હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઢોલનું ચિત્ર. તો ઢોલનું ચિત્ર બનાવવા માટે સૌથી પહેલાં આપણે સ્કેચબુક લઈ લીધી છે. એ સ્કેચબુકની અંદર આપણે પેન્સિલથી ધીરે ધીરે અર્ધવર્તુળ બનાવવાનું છે. અર્ધવર્તુળ બની ગયા પછી એની અંદર થોડો રાઉન્ડ શેપ આપવાનો છે. આ રીતે રાઉન્ડ શેપ આપી દીધો. હવે અંદર પણ એક નાનું વર્તુળ કરવાનું છે. ધીરે ધીરે એને થોડી નજીકથી એક બીજી લાઈન બનાવવાની છે. આ રીતે લાઈન બની ગઈ છે. હવે ઢોલની અંદર જે દોરીનો ભાગ હોય છે એ બનાવવાનો છે. એના માટે યુ શેપ જે રીતે થાય એ રીતે દોરી કરવાની છે. આ રીતે ધીરે ધીરે દોરી કરતા જવાની છે. હવે આપણી દોરી કમ્પ્લીટ થઈ ગઈ છે. તો નીચેના ભાગમાં પણ આઉટલાઈન કરી દેવાની છે. હવે ગોળ રાઉન્ડ જેવું ઢોલની નીચે મૂકવાનું છે. હવે આની અંદર પણ બીજું રાઉન્ડ કરવાનું છે. આ રીતે આપણો ઢોલ પેન્સિલથી તૈયાર થઈ ગયો છે. હવે એની બાજુમાં એક બીજો પણ ઢોલ બનાવવાનો છે. બીજો ઢોલ બનાવવા માટે આપણે લાઈન ખેંચીને એક ટર્ન આપી દેવાનો છે. બંને સાઈડ એ રીતે સરખો જ ટર્ન આપવાનો રહેશે. હવે નીચેથી થોડી લાઈન ખેંચીને રાઉન્ડ શેપ જેવું કરવાનું રહેશે. નીચે રાઉન્ડ શેપ થઈ ગયો છે. ઉપર પણ થોડો રાઉન્ડ શેપ આપવાનો છે. હવે એની ફરતે નાની લાઈન કરવાની છે. હવે વચ્ચેના ભાગમાં એક લાઈન કરી દેવાની છે. હવે અંદરના ભાગમાં દોરી બનાવી દેવાની છે. ધીરે ધીરે આ રીતે દોરી બનાવી દેવાની છે. હવે અંદર પણ એક નાનું રાઉન્ડ કરવાનું છે. હવે એની ઉપર આપણે ઢોલ વગાડવા માટે બે સ્ટીક મૂકી દેવાની છે. આ ઢોલમાં મૂકી દીધી છે સ્ટીક. હવે બીજા ઢોલમાં પણ સ્ટીક મૂકી દઈએ. આપણો ઢોલ તૈયાર છે. હવે એને આઉટલાઈન આપવાની છે. આઉટલાઈન આપણે બ્લેક કલર કાં તો બ્લેક સ્કેચ પેનથી આપીશું. આ રીતે આઉટલાઈન આપતા જઈશું. જેથી કરીને આપણું ડ્રોઈંગ વધુ સુંદર લાગે. નીચે પણ આઉટલાઈન આપી દેવાની છે.
હવે બીજા ઢોલને પણ આઉટલાઈન આપી દેવાની છે. હવે અંદરના ભાગમાં પણ આઉટલાઈન આપી દઈએ. હવે વચ્ચેના ભાગમાં આઉટલાઈન આપવાની બાકી છે ને આપી દઈએ. આ રીતે આપણો ઢોલ તૈયાર થઈ ગયો છે. તમને મારી વિડીયો ગમી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.